ભરત પટેલ બાળકોને ત્યાં લઈને જાય છે, બાળકો ફુગ્ગા ફુલાવે છે, બાળકોને ચોકલેટ આપે છે, બિસ્કિટ આપે છે, બાળકો સાથે સંતા કુકડી રમવા લાગે છે। બાળકો ભૂલી જાય છે કે આપણી સાથે જે રમી રહ્યો છે એક પોલીસ અધિકારી છે। બાળક સહજ થતું જાય છે। અડધો કલાક રમ્યા પછી ભરત પટેલ પૂછે છે, તું સ્કૂલમાં જાય છે? 5 વર્ષની દીકરી હા પાડે છે, હું સ્કૂલમાં જઉં છું, મારા ભાઈ સાથે જાઉં છું। આમ એક પછી એક વાત તે કહેવા લાગે છે અને તે પૂછે છે કે અહીંયા તમે કોણ કોણ રહો છો? તો કે હું, ભાઈ અને મમ્મી પપ્પા। અહીંયા કોઈ મળવા આવે છે? દીકરી વિચાર કરે છે અને યાદ કરે છે। બાળક એવું કહે છે કે હા, દિનેશ કાકા અહીંયા આવે છે। કોણ છે દિનેશ કાકા? તો કે દિનેશ કાકા જીપ લઈને આવે છે। બસ બાળક પાસે, આ દીકરી પાસે એટલી જ માહિતી હતી કે દિનેશ કાકા જીપ લઈને આવે છે। પણ ત્યાં એક બીજો ઝબકારો પણ થાય છે કે જ્યારે હત્યા થઈ હતી ત્યારે સીતાનું લોહી ઘરની ઓસરીમાં જઈ રહ્યું હતું ને તેમાં એક ફૂટપ્રિન્ટ હતી, એટલે લોહીમાંથી કોઈ ચાલીને નીકળ્યું હતું। ફોરેન્સિક અધિકારીનું કહેવું હતું ફૂટપ્રિન્ટ જોતા કે આ ફૂટપ્રિન્ટ કોઈ મહિલાની છે, એટલે એક દિનેશનું નામ આવે છે અને બીજું નામ આવે છે મહિલાનું। કોણ છે આ મહિલા એ જાણવું હતું, પણ હવે એક નવી સવાર થવાની હતી। પીએસઆઈ ભરત પટેલ બંને બાળકોને બેસાડી પોલીસ સ્ટેશન લઈ જાય છે, મા બાપને સોંપે છે અને પછી તપાસ શરૂ થાય છે। કોણ છે દિનેશ? અને દિનેશની ભાળ મળે છે કે ચિલોડાથી નરોડાની વચ્ચે જીપમાં ફેરા કરનારો દિનેશ ઠાકોર છે। દિનેશ ઠાકોરની અવરજવર જેઠીપુરા હતી અને તે અહીંયા આવતો હતો।